મોઢા પર થતા ડાઘ એટલે કે પિગમેન્ટેશન હમણાં છેલ્લા ઘણા સમયથી છે ને આવું થવાનું ઘણું વધી ગયું છે અને જેને કારણે ઘણા લોકો છે ને કોન્ફિડન્સ પણ ગુમાવે છે. હવે આ થવાના છે ને મોટા ભાગે 5 કારણો હોય છે. એક તો આપણા શરીરમાં લોહીમાં ઉત્પન્ન થતો બગાડ. નંબર 2 કે અપૂરતી ઊંઘ. નંબર 3 આજના જમાનામાં વધતો જતો લોકોનો સ્ક્રીન ટાઈમ. નંબર 4 ફેસ પર લગાવવામાં આવેલ કોઈ કેમિકલવાળી વસ્તુઓનું ખૂબ વધારે રિએક્શન આવી જવું. અને નંબર 5 ડિલિવરી પછી અને મેનોપોઝ વખતે જ્યારે સ્ત્રીનું શરીર સૌથી નાજુક અવસ્થામાં હોય છે ને ત્યારે પ્રોપર ડાયટ અને લાઇફસ્ટાઈલનું મેનેજમેન્ટ ન થવું. હવે આના સોલ્યુશન માટે છે ને એક ખૂબ જ સરસ એક તેલની રેસીપી લખાવું છું. હવે જે આપણે ડિસ્પ્લેમાં આ જે બધી વસ્તુઓ બતાવવામાં આવી છે ને એ બધી વસ્તુઓ ભેગી કરીને એને ધીમા તાપે સતત હલાવતા ઉકાળવું. જ્યારે સંપૂર્ણ પાણી અને દૂધ બળી જશે ને અને માત્ર તેલ બચશે ને ત્યારે તેને ગેસ પરથી ઉતારીને ઠરવા મૂકી દેવું. સ્વચ્છ કાપડ વડે ગાળીને કાચના પાત્રમાં એકત્રિત કરી લેવાનું. અને પછી છે ને રોજ રાત્રે સૂતા પહેલાં અને સવારે એવી રીતે દિવસમાં 2 વખત આપણા ફેસ ઉપર આ તેલથી હળવા હાથે મસાજ કરવાની. આ રીતે આપ નિયમિતપણે કરશો ને એટલે ધીરે ધીરે આપના ફેસ ઉપરના આ ડાઘ એટલે કે પિગમેન્ટેશન જતા રહેશે. સર્વદા મંગલમ ભવેત.